नर्मदा जिले के डेडियापाड़ा तालुका के सूरापाड़ा गांव में जन सेवा प्रभु सेवा चैरिटेबल ट्रस्ट भरूच द्वारा सराहनीय समाज सेवा का कार्य किया गया। ट्रस्ट की ओर से गांव की विधवा महिलाओं के साथ साथ असहाय और जरूरतमंद परिवारों को करीब 100 राशन किट का निःशुल्क वितरण किया गया। इस सेवा कार्य से गांव के कई जरूरतमंद परिवारों को राहत मिली। ग्रामीणों के मुताबिक सूरापाड़ा गांव में पहली बार किसी संस्था द्वारा इस तरह का सेवा कार्य किया गया है। ग्रामीणों ने ट्रस्ट के इस प्रयास का स्वागत करते हुए आभार जताया है। इस मौके पर ट्रस्ट के प्रतिनिधि रजनीश सिंह ने कहा कि जन सेवा प्रभु सेवा चैरिटेबल ट्रस्ट केवल एक दिन की सेवा तक सीमित नहीं है। ट्रस्ट भविष्य में भी सूरापाड़ा सहित अन्य जरूरतमंद क्षेत्रों में लगातार सेवा कार्य जारी रखेगा और समाज के अंतिम व्यक्ति तक मदद पहुंचाने का प्रयास करेगा। गौरतलब है कि ट्रस्ट पिछले कई वर्षों से गरीब, विधवा महिलाओं, असहाय और निराधार लोगों की मदद सहित विभिन्न सामाजिक सेवा कार्यों के जरिए मानव सेवा कर रहा है। आज रोज नर्मदा जिल्लाना डेडियापाड़ा तालुकाમાં સોરપાડા ગામ ખાતે અમારી સંસ્થા જન સેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિધવા બહેનો તેમજ અસહાય પરિવારને લગભગ 70 થી 80 કીટ વિતરણ કરવામાં આવ્યું છે અને આ જે પણ કીટ વિતરણ થયું છે અમે લોકોની પાસે માંગીને ત્યારબાદ આ સોરપાડા ગામમાં આવીને અમે વિતરણ કર્યું છે। આ ગામમાં ઘણા બધા એવા પરિવારો છે જે અસહાય પરિવાર છે, એમને આગળ પાછળ કોઈ નથી, કેટલાક વિધવા બહેનો છે, એમને પણ ઘરમાં કોઈ નથી કમાવાનું, ત્યારે અમારી સંસ્થા જન સેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અહીં આવીને એવા પરિવારોને રાશન કીટ આપ્યું છે કે જેમની આગળ પાછળ કમાવાળો વ્યક્તિ કોઈ નથી અને અમારી સંસ્થા જન સેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને દાતાઓએ ઘણી બધી જે મદદ કરી છે, સૌ દાતાઓને હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને સોરપાડા ગામમાં જે બહેને મને બોલાવ્યો આ સેવા કાર્ય માટે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આભારું છું અને જેટલું થશે અમે આ ડેડિયાપાડા તાલુકાના સોરપાડા ગામમાં અમે મદદ કરશું। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। આજ રોજ સોરાપાડા ગામમાં જન સેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં ઘઉં, ચોખા, દાળ, લોટ, પછી બધા પ્રકારના મસાલા ને નાસ્તો પણ છે, નાસ્તો છે, બિસ્કીટ છે। એમાં એ વિધવા બહેનો તથા જે નિરાધાર હોય છે, જેમના જે ઘરમાં એકલા રહેતા હોય છે, દાદા દાદી હોય છે, ઉંમરલાયક છે, એમને રાશન કીટ વિતરણ કરવામાં આવી છે। લગભગ એમનો લાભ 60 થી 70 બહેનો અને ભાઈઓએ લીધો છે। તો હું જન સેવા ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ અમારા ગામમાં આવીને રાશન કીટ બહેનોને વિતરણ કર્યું।